એમસીના અધિકારીના નામે બનાવટી રેટ કોન્ટ્રાક્ટ બનાવી કરોડોની છેતરપિંડી કરનાર ઠગને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એમસીના અધિકારીના નામે બનાવટી રેટ કોન્ટ્રાક્ટ અને ખોટા દસ્તાવેજો તૈયાર કરી સરકારી સપ્લાયના નામે વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી ખોટા ટેન્ડર અને સપ્લાય ઓર્ડરના આધારે વિશ્વાસમાં લઈ વિવિધ વેપારીઓ પાસેથી મોટી રકમ મેળવી ફરાર થયો હતો. તપાસ દરમિયાન સાયબર ક્રાઇમે ટેકનિકલ અને ડોક્યુમેન્ટરી પુરાવાના આધારે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. રિપોર્ટર ચૌહાણ ઇમરાન, અમદાવાદ. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જેમાં જે વિક્ટિમ છે એ પોતે એક ગ્રીન બાયો પ્રોડક્ટ હોય પ્લાસ્ટિક બેગ એ બનાવવાની કંપની ધરાવે છે. તો એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપમાંથી સિવિલ જે હોસ્પિટલ છે એમના પરચેઝ ઓફિસર હોય એવી રીતના એક ઓળખ આપીને એની સાથે કોટેશન મંગાવવામાં આવ્યું હતું કે આપ જે ગ્રીન પ્લાસ્ટિક બેગ હોય છે એની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત હોય છે તેના માટે અમે આપનું જે અમારો ઓર્ડર છે તો એ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ હોય છે ગવર્મેન્ટના, જેમ પોર્ટલ એમ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ, તેમાંથી અમારે પરચેસ ઓર્ડર જે અપાવવાનો હોય છે તો એના માટે સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ ફરિયાદી સાથે અલગ અલગ સર્ટિફિકેટ છે, જે એમના ઝેડ સર્ટિફિકેટ છે, સીપીસીપી સર્ટિફિકેટ, પછી ઓઈએમ સર્ટિફિકેટ હોય છે. એ પહેલાં તો એ કઢાવી આપવાના બાને ફરિયાદી પાસે 15,000થી લઈને 40,000 જેટલી રકમ મેળવી. ત્યારબાદ એક હોય છે કે એમની પાસે એનએસઆઈસી સર્ટિફિકેટ જે ફરિયાદી પાસે નહોતું તો એ કઢાવી આપવા માટે અને એના માટે એક ઈએમડી અર્નેસ્ટ મની ડિપોઝિટ નખાવાના નામે એમની પાસેથી પૈસા લીધા. આવું અલગ અલગ બહાના કરીને ટોટલ ફરિયાદી પાસેથી 9,60,000ની રકમ મેળવેલી હતી. તો આ ગુનાની તપાસમાં મને પીઆઈ મિતુલ ભટેરિયા અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જે મુખ્ય આરોપી છે એ રાહુલ શર્મા છે અને એમની સાથે જે એક અમન ખુશવાહા અને એક વિપુલ તોમર એવા 2 બીજા આરોપીની ધરપકડ કરી છે. તો આમાં જે મુખ્ય આરોપી છે એ પોતે પહેલાં આ પ્રકારની કન્સલ્ટન્સી સર્વિસીસમાં 3 વર્ષ કામ કરેલું છે, જેમાં અલગ અલગ ગવર્મેન્ટ પોર્ટલ, જેમ પોર્ટલ, એમ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ એ પ્રકારની કોઈ બી પ્રાઇવેટ કંપની હોય તો એમને એના માટેના પ્રોક્યોરમેન્ટમાં અસિસ્ટન્સનું કામ કરતા હતા. ત્યારબાદ એમને છેલ્લા 3 મહિનાથી આઈડિયા આવ્યો કે આ રીતના પોતે લોકોને સંપર્ક કરી અને પછી એમની સાથે ફ્રોડ કરી શકે. અને ફ્રોડ કરવા માટે મુખ્યત્વે એ ગૂગલ ઉપર જેમ આ પ્લાસ્ટિક બેગનું હતું તો જે ગ્રીન પ્લાસ્ટિક બેગ એવી રીતના એના મેન્યુફેક્ચરની ડિટેલ સર્ચ કરતો હતો અને પછી એનું સોશિયલ એન્જિનિયરિંગ કરીને કે જે કંપની મોટી હોય કે જેમનો ટ્રેક રેકોર્ડ સારો હોય એમને વોટ્સએપ માધ્યમે કોન્ટેક્ટ કરતો હતો અને એમને અલગ અલગ ફેક ડોક્યુમેન્ટ, પ્રોક્યોરમેન્ટ ઓર્ડર, કન્ફર્મેશન ઓર્ડર મોકલતો હતો, જેના માટે ચેટ જીપીટીથી આ બધા ઓર્ડર ક્રિએટ કરતો હતો અને ફેક આઈ કાર્ડ બી બનાવતો હતો અને ત્યારબાદ લોકો સાથે ઠગાઈ કરતો. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે એમને અલગ અલગ 6 લોકો સાથે આ રીતના ફ્રોડ કરેલા છે. રખિયાલમાં એમની વિરુદ્ધમાં પહેલાં એક ગુનો નોંધાયેલો હતો. ત્યારબાદ ચાંગોદરમાં બી એક વ્યક્તિ સાથે 18 લાખની છેતરપિંડી કરેલી છે. ઓકે, જે મુખ્ય આરોપી છે એ પોતે રાહુલ ગિરિરાજ શર્મા, એ પોતે બીકોમનો અભ્યાસ કરેલો છે એમને. અને અન્ય 2 આરોપીઓ છે જે અમન ખુશવાહા એ 12th ફેલ છે અને એક વિપુલ તોમર છે એ બી 12th ફેલ છે, એ ગ્રેજ્યુએટ નથી. અને જે મેં પહેલાં કહ્યું કે રાહુલ શર્મા છે એમને પહેલાં આવી રીતના જે કંપની જે કન્સલ્ટન્સી સર્વિસમાં કામ કરેલું હતું એટલે એમને એકદમ બધી જે ગવર્મેન્ટ પોર્ટલમાં શું પ્રોસિજર હોય છે, કયા કયા સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે એ બાબતે એમને વિગતે અનુભવ હતો. એનો ઉપયોગ કરીને ફ્રોડ કરતો હતો. ટોટલ અત્યાર સુધી મેં ધ્યાન આવ્યું છે આ અમારા ફરિયાદી સહિત બીજા અન્ય 5 આરોપી ફરિયાદી સાથે એમને છેતરપિંડી કરેલી છે, જે બાબતે રખિયાલમાં બી એક ફરિયાદ નોંધાવી હતી અને ચાંગોદરમાં બી એક 18 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાયેલી છે. આ જે આરોપીઓ છે મૂળ જે મુખ્ય આરોપીઓ છે રાહુલ એ રાજસ્થાનનો વતની છે, અન્ય 2 આરોપીઓ છે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતનીઓ છે, બટ લાંબા સમયથી અમદાવાદમાં રહે છે. અને આ લોકો જે છે મૂળ મેઘાણીનગરમાં વતની છે, એટલે બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા.